દોસ્તો, આપણે બધાએ સાંભળ્યું છે કે રામના પિતાજી દશરથ જે હતા તે શબ્દભેદી બાણની વિદ્યા જાણતા હતા. શબ્દભેદી બાણનો મતલબ એવો થાય છે કે જ્યાંથી અવાજ આવે ત્યાં જઈને બાણ વાગે. તેનો મતલબ એવો થાય છે, જ્યારે દશરથજી શિકાર કરવા ગયા હતા અને શ્રવણ તળાવમાં પાણી ભરવા ગયો તેના માતા પિતા માટે, ત્યારે અવાજ ગડુલાનો આવ્યો હતો. તો પછી શ્રવણની છાતીમાં બાણ વાગ્યું કઈ રીતે? શબ્દભેદી બાણનો મતલબ તો એવો થાય છે કે જ્યાંથી અવાજ નીકળે ત્યાં બાણ વાગે. તો પછી શ્રવણની છાતીમાં વાગ્યું કઈ રીતે? દોસ્તો, વાત બહુ જ વિચારવા જેવી છે, સમજવા જેવી છે. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.